પોતાના હક અને અધિકારોની લડાઈ માટે હવે બનાસકાંઠાના ખેડૂતોએ રણસિંગો ફૂંક્યું છે। ડીસા તાલુકાના બાઈવાડા ગામના સેંકડો ખેડૂતો આજે ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે, જેણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। બનાસકાંઠાના ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ચઢ્યા છે અને આ વખતે લડાઈ સીધી ગાંધીનગરના ઉંબરે લડવાની તૈયારી કરી લીધી છે। ડીસા તાલુકાના બાઈવાડા ગામના ખેડૂતો આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોતાના ટ્રેક્ટરો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા। આ દ્રશ્યો કોઈ સામાન્ય રેલીના નથી, પરંતુ ખેડૂતોના વર્ષો જૂના પ્રશ્નો અને તેમના વ્યાજબી હકો માટેના સંઘર્ષના છે। આ કૂચમાં ખેડૂતો પોતાના વાહનોમાં ખાવા પીવાની સામગ્રી અને જરૂરિયાતની વસ્તુઓ સાથે સજ્જ થઈને નીકળ્યા છે, જે દર્શાવે છે કે તેઓ લાંબી લડત લડવાના મૂડમાં છે। ખેડૂતોનો આક્રોશ એ વાતને લઈને છે કે તેમની પાયાની માંગણીઓ અને ખેતીના પ્રશ્નો પ્રત્યે સરકાર ઉદાસીન વલણ અપનાવી રહી છે। આ કૂચમાં જૂના નેસડા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના સદસ્ય નરસિંહભાઈ દેસાઈ સહિત અનેક સ્થાનિક ખેડૂત આગેવાનો જોડાયા છે, જેઓ ખેડૂતોના અવાજને મજબૂતી આપી રહ્યા છે। ખેડૂત આગેવાનોએ ચીમકી આપી છે કે જ્યારે તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે। અત્યારે તો હાઈવે પર ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી રહી છે અને પોલીસ તંત્ર પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતર્ક બન્યું છે। આજે આવતીકાલે ગાંધીનગર ખાતે ખેડૂત રેલીના ખેડૂત સંઘર્ષ સમિતિની કોંગ્રેસ કિસાન દ્વારા જે સનાથલ ચોકડી બેચરાજી સાણંદથી અમદાવાદથી ગાંધીનગરના મેદાનમાં ખેડૂત આંદોલન ખેડૂતના ન્યાય અને હક માટે આજે ડીસા વિધાનસભાથી બાઈવાડા ગામથી અને વિવિધ ગામોથી ટ્રેક્ટર દ્વારા ગાડીઓ દ્વારા ખેડૂતો જ્યારે હક માગવા નીકળ્યા છે ત્યારે મોટી સંખ્યામાં જોઈ રહ્યો છો ખેડૂતનો બહુ આક્રોશ છે। કે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે જે અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓને તાત્કાલિક અમલ કરવામાં આવે। જગતનો તાત આપણી સામે હાથ માગી રહે છે, વિનંતી કરે છે, ત્યારે આવનારા સમયમાં આપણે વિનંતી કરે છે ખેડૂત જાગ્યો છે તો સરકાર ઊંઘી રહી છે, ત્યારે એમને પણ વિનંતી છે જાગવાની જરૂર છે। ત્યારે દરેક ક્ષેત્રે પશુપાલન હોય, લાઇટ હોય, ઢોકલા હોય, પાણીની તકલીફો હોય, ગ્રામ્ય અર્થતંત્ર કથળી રહ્યું છે, ત્યારે આપણી વિનંતી છે કે ખેડૂતના તાતે જે ખાતર બિયારણના ભાવ વધ્યા છે, એના જે બાજરી, રાયડો અને બટાકામાં જે ભાવ નથી મળતા એની પણ વિનંતી કરીએ છીએ કે ખેડૂતના તાતની આવતીકાલે માગણી છે એ માગણી સ્વીકારવામાં આવે અને દેવો સંપૂર્ણપણે જે કોંગ્રેસી સરકારે 2008-11માં 71,000 કરોડ માફ કર્યું તે રીતે તમામ દેવો માફ કરવામાં આવે એવી વિનંતી છે। 2027માં આ ખેડૂત તમને બતાવી જશે। જય જવાન, જય કોંગ્રેસ, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। ખેડૂતોની આ ટ્રેક્ટર કૂચ હવે ગાંધીનગર પહોંચ્યા બાદ કેવો વળાંક લે છે અને સરકાર તેમની માંગણીઓ સામે કેટલું નમે છે તે જોવું મહત્વનું રહેશે। ખેડૂત આંદોલનના આ સંઘર્ષે અત્યારે તો આખા બનાસકાંઠામાં ચર્ચા જગાવી છે કે શું સરકાર આ વખતે ખેડૂતોના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવશે કે કેમ।